પોલીસ એના બાપ કેટલી વખત ગયો છે ત્યાં કને દીકરીને ન્યાય અપાવવા માટે જામનગરમાં દલિત સમાજની રેલી નીકળી. ન્યાય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં દલિત પરિવારની દીકરી હિરલ મહેશ્વરી જામનગરના ધ્રોલમાં આવેલા GM પટેલ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી. તે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે 7 માર્ચના રોજ પરિવારને ફોન આવે છે કે તમે તાત્કાલિક ગાડી કરીને હોસ્પિટલ આવી જાઓ, તમારી દીકરી કંઈ બોલતી નથી. પરિવાર જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે દીકરીનો જીવ નથી રહ્યો હતો. હોસ્પિટલ પ્રશાસન દ્વારા અને કન્યા છાત્રાલય દ્વારા કહેવામાં આવે છે કે દીકરીએ જીવન ટૂંકાવ્યું છે, પરંતુ પરિવારને આ વાત ગળે નથી ઉતરતી. પરિવારજનોનું કહેવું છે કે ઘટના 3 વાગે બની અને અમને જાણ 6:30 વાગે કરવામાં આવી. આ ઉપરાંત અમે પહોંચીએ તે પહેલાં જ મૃતદેહને કેમ ઉતારી લેવામાં આવ્યો તે પણ એક સવાલ છે. ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે અને પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે હોસ્ટેલ સંચાલકોને બચાવતા હોવાનો આરોપ પરિવારજનો લગાડી રહ્યા છે. આ સાથે જ જામનગરમાં ઉગ્ર રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કડક કાર્યવાહી થાય આરોપીઓ વિરુદ્ધ તેવી માંગ કરવામાં આવી. માધ્યમથી જણાવીએ કે ધ્રોલ મધ્ય GM વિદ્યાલયમાં જે દીકરીનો હિરલબેનનો જે બનાવ બનેલ છે એ બાબતે કચ્છથી દ્વારકા જામનગર સમસ્ત અનુજાતિ સમાજ સાથે રહીને અમે આજે SP સાહેબને જે આવેદન પત્ર આપેલ એમાં જણાવેલ છે કે આ બેનનું હાથમાં હત્યા નથી, આ બેનની હત્યા થઈ છે અને આમાં ક્યાંક ને ક્યાંક અમને જાણવા મળેલ છે તો ટ્રસ્ટીઓ અને જે પણ ગૃહમાતા છે સંડોવાયેલા છે તે બાબતની તટસ્થ તપાસ થાય અને જો આ બાબતે તટસ્થ તપાસ નહીં થાય તો અમે 26 તારીખ પછી સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશું અને ચક્કાજામ કરશું. કારણ કે અમે જે પ્રમાણે વિડીયો જોયા છે એ પ્રમાણે બેનના પગ વળેલા છે, પગ ઉપર હાથના નિશાનો છે, તેમજ આ લોકોને 6:30 પછી જાણ કરવામાં આવી છે અને બનાવ એ લોકો કહે છે 2-2:30 વચ્ચે બન્યો છે અને આ લોકોની હાજરી વગર બોડીને ઉતારવામાં આવેલ છે. ક્યાંક ને ક્યાંક આ બેનનું સંકળાય છે એવું છે અને ત્યાંના જે PI છે ધ્રોલના PI રાઠોડ સાહેબ એમની ક્યાંક ને ક્યાંક ભૂમિકા દેખાય છે કે આ ટ્રસ્ટીઓને છાવરી રહ્યા છે અને આ લોકોની કોઈ પણ તટસ્થ તપાસ ન થાય અને આ આખો મામલો ભીનો સંકેલાય છે એ બાબતનું છે. કારણ કે આવો બનાવ 2024-25માં પણ બનેલું છે, જે અખબારોમાં મીડિયાઓમાં પણ આવેલું છે, તેમ છતાં પણ અહીંનું વહીવટતંત્ર કાંઈ કરતું નથી એવું દિલસરનું દેખાય છે. દલિત સમાજે રેલી કાઢીને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું. કડક કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દીકરીના મોત પાછળનું સાચું કારણ શું બહાર આવે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.